નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતની રાજનીતિમાં ઘણીવાર બહારથી શાંતિ દેખાય છે, પરંતુ એ શાંતિની અંદર સતત હલચલ ચાલતી રહેતી હોય છે। ચૂંટણીના પરિણામો ભલે સ્પષ્ટ હોય, બહુમતી ભલે મજબૂત દેખાઈ રહી હોય, પરંતુ સંગઠન અને સમાજ વચ્ચેના સૂક્ષ્મ તાણાવાણા હંમેશા બદલાતા રહે છે। વર્ષો સુધી ગુજરાતમાં ભાજપની સત્તા રહી છે। નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદ પરથી શરૂ થયેલો એક લાંબો રાજકીય પ્રવાસ જે આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચ્યો। આ સફરમાં ભાજપે સત્તા તો જાળવી રાખી, પરંતુ સંગઠનની અંદરની ગતિશીલતા પણ સતત બદલાતી રહી અને હાલમાં તો ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર એક મહત્વપૂર્ણ હલચલ જોવા મળી રહી છે। અને એવી હલચલ કે જે માત્ર નામોના બદલાવની નથી, પરંતુ એક સ્પષ્ટ સંકેત છે કે આગામી સમય માટેની રાજકીય રણનીતિનું CR પાટીલ બાદમાં જ્યારે વર્ષ 2025ના અંત ભાગમાં ભાજપે જગદીશ પંચાલને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપી, ત્યારે તે માત્ર એક નેતૃત્વનો ફેરફાર નહોતો। આની સાથે જ ભાજપે પોતાના સંગઠનનું ફરી એકવાર પુનઃ આકરણ કર્યું હતું। અને આ નવી ટીમમાં જે વાત સૌથી વધુ ચર્ચામાં આવી છે તે છે જૂના જોગીઓની વાપસીની। આ ફેરફાર માત્ર ચહેરાઓનો નથી, પરંતુ દિશાનો પણ સંકેત આપે છે। પંચાલની નિમણૂકની સાથે જ ભાજપે પોતાની સંગઠનાત્મક ફિલસૂફીને ફરી એકવાર સ્પષ્ટ કરી છે: અનુભવ, સામાજિક સંતુલન અને ગ્રાસ રૂટ કનેક્શન। પ્રશ્ન એ છે કે આખરે ભાજપને ફરી એકવાર અનુભવી જૂનાઓને તેમજ લાંબા સમયથી સંગઠનમાં કામ કરેલા નેતાઓની જરૂર કેમ પડી? શું આ માત્ર સામાન્ય સંગઠનાત્મક પ્રક્રિયા છે કે પછી બદલાતી રાજકીય પરિસ્થિતિમાં લેવામાં આવેલો કોઈ વ્યૂહાત્મક નિર્ણય? તો આ અંગે કેટલાક રાજનીતિના જાણકારોનું માનવું છે કે જો આપણે છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય સ્થિતિ તરફ એક નજર કરીએ ને, તો એક ચિત્ર સ્પષ્ટ બનતું જાય છે કે ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ભલે 156 બેઠકો જીતી લીધી હોય, પરંતુ પક્ષની અંદર અસંતોષ, કાર્યકરોની નારાજગી અને સંગઠન તથા સરકારની વચ્ચે વધતું જતું અંતર, આ જ બધું ધીમે ધીમે બહાર આવતું રહ્યું છે। અને CR પાટીલના કાર્યકાળને જો આપણે જોવામાં આવે તો તે કેન્દ્રીયકૃત નિર્ણય પ્રક્રિયા માટે ઓળખાય છે અને સંગઠનમાં ઝડપી નિર્ણયો, કડક શિસ્ત અને ઉપરથી નીચે સુધીના કમાન્ડ, આ પદ્ધતિને ભાજપને ચૂંટણીમાં સફળતા અપાવી હતી। પરંતુ આની સાથે જ અસંતોષ પણ જન્મ્યો। કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મહત્વ મળ્યું હોવાની લાગણી વ્યાપી, ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક કાર્યકરોની અવગણના અને સરકાર તથા સંગઠન વચ્ચેનું વધતું જતું અંતર, આ બધા જ મુદ્દાઓ ધીમે ધીમે ચર્ચામાં આવવા લાગ્યા હતા। વિધાનસભામાં 156 બેઠકો મળવા છતાં પણ ભાજપ માટે એક જ પ્રશ્ન ઊભો થયો કે શું માત્ર આ જીત પૂરતી છે? કારણ કે ઘણા લોકોને એવું લાગી રહ્યું હતું કે વર્ષો સુધી પાર્ટી માટે મહેનત કરનારાઓને પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને આ જ પૃષ્ઠભૂમિમાં જગદીશ પંચાલની નિમણૂક અને તેમની નવી ટીમને જોવી પડે। જગદીશ પંચાલ OBC સમાજમાંથી આવે છે અને ગુજરાતની રાજનીતિમાં OBC, પટેલ, આદિવાસી, કોળી અને SC/ST સમુદાયો ભૂમિકા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપે લાંબા સમયથી સામાજિક એન્જિનિયર પર ભાર મૂક્યો છે, જેમ કે કેશુભાઈ પટેલના સમયમાં પટેલ આધાર, મોદીના સમયમાં OBC, શહેરી સમર્થન અને ત્યારબાદ આદિવાસી વિસ્તારોમાં વિસ્તરણ, અને જગદીશ પંચાલની ટીમમાં 10 જેટલા ઉપપ્રમુખ કે જ્યાં દરેક મોટા સમાજનું પ્રતિનિધિત્વ મળ્યું છે। આ એક ગણતરીપૂર્વકની રચના માનવામાં આવે છે, કારણ કે આ ટીમ માત્ર નવા ચહેરાઓ માટે નથી, પરંતુ જૂના અનુભવને ફરી એકવાર આગળ લાવવા માટે છે કે જ્યાં બ્રાહ્મણ, પટેલ, આદિવાસી, કોળી, OBC, SC બધા જ સમુદાયને આવરી લેવામાં આવ્યા છે। પરંતુ આ ટીમની ખાસિયત માત્ર જાતિગત સંતુલનમાં નથી આવતી। અહીંયા એવા પણ નામો છે કે જે લાંબા સમયથી રાજકીય મેદાનમાં ઘસાયેલા છે। જૂના નેતાઓના અર્થ એ માત્ર વયમાં મોટા લોકોનું નથી, પરંતુ એવા લોકોનો છે કે જેમને પંચાયતથી લઈને વિધાનસભા સુધીની રાજનીતિ જોઈ છે, જેમને ખબર છે કે કયા ગામમાં કઈ જાતિનું શું મહત્વ છે, કયા વિસ્તારમાં કયો મુદ્દો ભાવનાત્મક બની શકે છે। અને આથી જ કરીને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ ભરત પંડ્યા જેવા સિનિયર નેતાઓએ એ લોકોને સંગઠનની સ્મૃતિ છે। મીડિયા મોરચે અનિલ પટેલ,
પ્રશાંત વાળા જેવા અનુભવી પ્રવક્તાઓની વાપસી એ પણ બતાવે છે કે ભાજપ હવે માત્ર સોશિયલ મીડિયા નહીં પરંતુ પરંપરાગત મીડિયા અને જાહેર ચર્ચામાં પણ મજબૂત અવાજ ઈચ્છી રહ્યું છે. અને આ જ બધું જોતા રાજકીય જાણકારો માને છે કે આ બધું સૂચવે છે કે ભાજપે અનુભવને ફરી એકવાર મહત્વ આપવાનું નક્કી કર્યું છે. આ સિવાય કેટલા રાજકીય નિષ્ણાતોના મતે સુરત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. જી હા, ખાસ કરીને સુરત કે જેને CR પાટીલનો ગઢ માનવામાં આવતો આ વિસ્તારમાં તે વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સુરત એ માત્ર શહેર નથી, તે એક રાજકીય પ્રયોગશાળા પણ માનવામાં આવે છે. વેપાર, મધ્યમ વર્ગ, પાટીદાર અને OBC સમુદાયનું મિશ્રણ અને હવે આમ આદમી પાર્ટીની સક્રિયતા. આમ આદમી પાર્ટીએ સુરતમાં જે રીતે સંગઠન ઊભું કર્યું તે ભાજપ માટે ચેતવણી રૂપ બની ગયું છે. જેથી કરીને આ બધા કારણોસર દક્ષિણ ગુજરાતમાં ગણપત વસાવા જેવા જૂના આદિવાસી નેતાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આની સાથે જ ST મોરચા અને અન્ય સંગઠનાત્મક પદો પર પણ અનુભવી ચહેરાઓને આગળ લાવવામાં આવ્યા છે. ST મોરચા, મહિલા મોરચા અને યુવા સંગઠનમાં અનુભવ અને નવી ઉર્જાઓનું સંયોજન કરી આ બધું જ સુરત અને આસપાસના વિસ્તારોને ફરી એકવાર મજબૂત કરવાનો પ્રયાસ છે. અને આ બદલાવની પાછળનું એક મોટું કારણ છે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ચૂંટણી ભાજપ માટે માત્ર એક સત્તાનો મુદ્દો નથી, પરંતુ ગ્રાસ રૂટ લેવલ પરનું સંગઠન ફરી એકવાર મજબૂત કરવાની તક છે. અને અહીંયા કાર્યકર્તા મહત્વનો છે. અને કાર્યકર્તા ત્યારે જ સક્રિય બને જ્યારે તેને લાગણી થાય કે પાર્ટી તેને સાંભળી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીની વધતી જતી સક્રિયતા ભાજપ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, આદિવાસી વિસ્તારો અને સુરતમાં આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા દ્વારા તેનો નવો નેરેટિવ ઊભો કરવાનો કોશિશ કરી રહી છે. જ્ઞાતિવાર સોશિયલ મીડિયા પેજ, WhatsApp ગ્રુપ અને આક્રમક ભાષા આમ આદમી પાર્ટીનો આ અભિગમ ભાજપને નવા પડકારો આપી શકે છે. અને આવી સ્થિતિમાં ભાજપને એવા નેતાની જરૂર છે કે જેમને સ્થાનિક સમાજ, જાતિગત સમીકરણો અને રાજકીયની નબ્જની ઊંડી સમજ હોય. જૂના જોગીઓ અહીંયા જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે હવે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રનો ઇતિહાસ ભાજપ માટે ક્યારેક તો મજબૂત રહ્યો છે તો ક્યારેક પડકારરૂપ રહ્યો છે. પાટીદાર આંદોલન હોય, ખેડૂતોના મુદ્દા અને હવે તો આમ આદમી પાર્ટીની આક્રમક ભાષા, આ બધું જ સૌરાષ્ટ્રમાં રાજકીય તાપમાન વધારી રહ્યું છે. અહીંયા અંજુ વેકરિયા અને રમેશ ધડુક જેવા અનુભવી ચહેરાઓને આગળ લાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં મહિલા મોરચામાં અંજુ વેકરિયા જેવા અનુભવી ચહેરાને સ્થાન આપવું. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની કમિટેડ વોટ બેંક અને ઠાકોર પટેલ સમીકરણ ભાજપે આ બધું જ વિસ્તાર માટે પણ વિચારપૂર્વકની રચના કરી છે. SC મોરચામાં કિરીટ પટેલ જેવા પૂર્વ સાંસદને જવાબદારી આપવી એ સંકેત આપી રહ્યો છે કે ભાજપ અહીંયા પણ જૂના સંબંધોને ફરી એકવાર જીવંત કરવા માંગે છે. અને આ બધું જ ભાજપની સૂક્ષ્મ રણનીતિ દર્શાવી રહ્યું છે. જો કે આ અંગે એવી ખબરો છે કે રાજકીય વિશ્લેષકો માને છે કે આ ફેરફારો એ માત્ર બહારના વિરોધને કાઉન્ટર કરવા માટે નથી, પરંતુ પાર્ટીની અંદર જે ઊભા થયેલા અસંતોષ છે તેને પણ ઠામવા માટેનો છે. જૂના નેતાઓ કાર્યકર્તાઓની સાથે સેતુ બની શકે છે, સંકલન વધારી શકે છે અને સરકાર તેમજ સંગઠન વચ્ચેનું જે અંતર છે તેને ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ભાજપનું સત્તાવાર વલણ એવું રહ્યું છે કે આ તો સંગઠનમાં ચાલતી સ્વાભાવિક પ્રક્રિયા છે, જૂના અને નવા બંનેને સાથે લઈને ચાલવાની. પરંતુ રાજનીતિમાં સમય અને સંદર્ભ ખૂબ જ મહત્વ ધરાવે છે. એમ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આમ આદમી પાર્ટીની આક્રમકતા અને કોંગ્રેસની કમિટેડ વોટ બેંક, પાર્ટીની અંદરની નારાજગી, આ બધાની જ વચ્ચે જૂના જોગીઓની વાપસી એક સંકેત આપી રહ્યો છે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, આના કરતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વધુ કઠિન માનવામાં આવે છે. કારણ કે અહીંયા નેતૃત્વ કરતા કાર્યકર્તા વધુ મહત્વનો હોય છે. ઘેર ઘેર જઈને સંપર્ક કરવો, જાતિગત સંબંધો, સ્થાનિક પ્રશ્નો, આ બધું જ જૂના જોગીઓ સારી રીતે સંભાળી શકે છે. ભાજપ જાણે છે કે જો ગ્રાસ રૂટ પર અસંતોષ વધે છે તો લાંબા ગાળે તેની અસર ઉપરની ચૂંટણી પર પણ થઈ શકે છે. જેથી કરીને આ જ રીસેટ એક પ્રકારનું રોકાણ છે. ભાજપનું સત્તાવારનું કહેવું છે કે આ એક સ્વાભાવિક સંગઠન પ્રક્રિયા છે, નવા અને જૂના બંનેને સાથે લઈને ચાલવાની. પરંતુ રાજનીતિમાં કંઈક પણ સંપૂર્ણપણે સ્વાભાવિક નથી હોતું. બધું જ સમય અને પરિસ્થિતિની સાથે જોડાયેલું હોય છે. સંકેત એ છે કે ભાજપ હવે માત્ર જીતેલા આંકડાઓ પર નહીં,
પરંતુ જમીન પરના કાર્યકર્તા અનુભવ અને સામાજિક સંતુલન પર ફરી એકવાર આધાર રાખવા માંગે છે. અને આ વાપસી ભાજપને ફરી એકવાર ગેર અપ કરી શકે છે કે પછી આ માત્ર એક તાત્કાલિક વ્યવસ્થા સાબિત થશે, તેનો જવાબ આવનારી ચૂંટણી અને રાજકીય પરિણામો જ આપી શકશે. પરંતુ એટલું ચોક્કસ છે કે ગુજરાતની રાજનીતિમાં જૂના જોગીઓ ફરી એકવાર કેન્દ્રમાં આવી ગયા છે. જૂના જોગીઓની વાપસી એ બતાવે છે કે ભાજપ હવે માત્ર જીતની રાજનીતિ નહીં, પરંતુ ટકાઉ સત્તાની રાજનીતિ તરફ ફરી એકવાર વળ્યું છે. અનુભવ, સમાજ અને સંગઠન આ ત્રણેયને સાથે રાખીને આગળ વધવાનો પ્રયાસ છે. હવે પ્રશ્ન એટલો જ છે કે શું આ અનુભવ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફરી એકવાર મજબૂત બનાવશે કે પછી બદલાતી જનભાવનાઓ નવી રાજનીતિ પોતાનો રસ્તો બનાવી લેશે? ગુજરાતની રાજનીતિ માટે આ સમય માત્ર પરિવર્તનનો નહીં, પરંતુ આત્મમંથનનો છે. તો હવે આ અંગે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.